નમસ્તે. આજે આપણે જે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ એ ડેવલપમેન્ટ આપણા માણસના જીવનને આરામદાયક બનાવવા માટે કરી રહ્યા છીએ. જે પણ જગ્યાએ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં પ્રકૃતિનું કતલ થઈ રહ્યું છે. કુલ મળી અને હવે સમય નથી રહ્યો માણસ જોડે કે સુવિચારો અને ભીંત ચિત્રો દ્વારા વૃક્ષારોપણ બચાવવું, જળને બચાવવું, ધરતીને બચાવવું, માટીને બચાવી. હવે એટલો આ ધરતી જોડે, આ પૃથ્વી જોડે એટલો સમય રહ્યો નથી. કુલ મળી અને આપણે જે ભૌતિક સંપદાઓ પૂરી કરવા માટે, આપણા જીવનને જીવન સરળ બનાવવા માટે અને સુખદાયી બનાવવા માટે જે પ્રકૃતિનો આપણે નાશ કરી રહ્યા છીએ એ વધુ નહીં તો લગભગ કુદરત આપણને 2 વર્ષમાં એનું રિઝલ્ટ ફરીથી બતાવવાની. અત્યારે હીટવેવનું જે વાતાવરણ બની રહ્યું છે એની અંદર દરેક લોકો એસીને એનું સોલ્યુશન માને છે, પરંતુ એસી એનું સોલ્યુશન નથી. આવનારા વધુ નહીં 2 વર્ષ જ કહું છું, 2 થી 3 વર્ષની અંદર પાણીની મોટી સમસ્યા આવવાની છે. અને જે ડેવલપમેન્ટ પાછળ વૃક્ષો કપાઈ રહ્યા છે એનું એકમાત્ર જવાબદાર માણસ જ છે. આપણા દરેક બાબતની અંદર, પક્ષની અંદર સરકારને કસૂરવાર ન ગણાવતા આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં વૃક્ષો બચે, જે વાવેલા છે જૂના વૃક્ષો એ બચે, અને ફરીથી આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં પાણીની સમસ્યા અને વૃક્ષની સમસ્યા અને ગરમીની સમસ્યાને અને માટીની ફર્ટિલિટી ઘટી રહી છે એ સમસ્યાના રોતડા રોવાની જગ્યાએ આપણે આપણા ખેતરની જમીનને બચાવીએ, આપણે આપણા ગામની અને ખેતરના વૃક્ષને બચાવીએ, આપણે આપણા ગામના તળાવને ઊંડું કરી અને ગામનું પાણી, સમગ્ર પાણી પોતાના ગામના તળાવની અંદર નાખીએ, ખેતરની અંદર ટ્યુબવેલ, કૂવાઓ જે છે એની અંદર વરસાદનું પાણી ઉતારીએ. ભૌતિકવાદી જીવન એ દરેક સમસ્યાનું સમાધાન નથી. આ વર્ષે સૌ જાણીએ છીએ કે દરેક ગામની અંદર એસી વધુ લગાવવાના કારણે ઇલેક્ટ્રિસિટીને પણ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ઇલેક્ટ્રિસિટી પણ જે પરિવારની અંદર એસી નથી એ પરિવારનું લાઇટ પણ ડીમ થઈ રહ્યું છે. તો કુલ મળીને દરેક ગામમાં, દરેક ઘરની અંદર એસી લાગી રહ્યા છે અને એના કારણે પાવર સપ્લાય પર પણ એની અસર થઈ રહી છે. તો આ 1 વર્ષ 2 વર્ષની અંદર પાવર સપ્લાયના મોટા પ્રશ્નો ઊભા થશે. જે ઘરના પરિવારની અંદર મહિનાનું 1000-1200 રૂપિયા જે બિલ આવતું હતું ઇલેક્ટ્રિસિટીનું, આજે એનું બિલ લોટ વધારો માગવો પડશે અને એના કારણે દરેકના પરિવારની અંદર 5000, 6000, 7000, 8000 રૂપિયા બિલ પણ આવશે. કુલ મળી અને વૃક્ષ બચાવીએ, જે અત્યારે તૈયાર વૃક્ષો છે એને બચાવીએ, આ વર્ષા ઋતુની અંદર લગાવીએ, ધરતીની અંદર પાણી પણ ઉતારીએ અને ગામનું જે વરસાદનું પાણી રિચાર્જ કરવાનું મોટામાં મોટું આપણું જે કેન્દ્ર ખરું ને તળાવ, એની અંદર પ્લાસ્ટિક ના નાખીએ, અને પ્લાસ્ટિક નંખાશે તો પાણી રિચાર્જ નહીં થાય અને એ તળાવ ફરીથી પાણી પાડી અને ફરીથી આપણા ગામની અંદર આવશે. એટલે તળાવની પણ ચિંતા આપણે કરીએ.